વેલકમ બેક સ્ટુડન્ટ. હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં સ્વાધ્યાય છે 3.3. આ સ્વાધ્યાય છે જૂના બુક પ્રમાણે 3.4 હતું, જ્યારે હવે થઈ ગયું છે 3.3. બહુ જ આઈએમપી છે. આખું સ્વાધ્યાય આઈએમપી છે. લોપની રીતે ઉકેલ શોધવાનો છે. આખું સ્વાધ્યાય આપણે લોપની રીતથી કરવાનું છે. જ્યારે 3.2 હતું એ પણ આઈએમપી છે, જે આપણે આદેશની રીતે કરી ગયા. પરંતુ અહીંયા જો ક્વેશ્ચન 1 ની અંદર આપણને એવું કીધું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. પરંતુ આપણે આ દાખલા છે એ લોપની રીતે જ કરીશું, કારણ કે આદેશની રીત છે એ આગળના સ્વાધ્યાયની અંદર શીખી ગયા છીએ. તો આખો સ્વાધ્યાય આપણે લોપની રીતથી જ કરશું. એક જ રીતનો ઉપયોગ કરશું, લોપની રીતે ઉકેલ શોધી લેશું. તો જો શરૂઆત કરીએ. તો પ્રથમ દાખલો આપણને એવો આપ્યો છે કે x + y = 5, જેને સમીકરણ આપણે 1 કહી દીધું છે, અને 2x - 3y = 4, જેને સમીકરણ આપણે 2 કહી દીધું છે. સમીકરણ 1 અને 2 પરથી લોપ લેવો એટલે થાય મીનિંગ કટ કરવું. શું કરવું? કટ. કટ એટલે મીન્સ કે છેદ ઉડાડો, એક પ્રકારના કાપી નાખો, બરોબર? તો જો બંનેનો લોપ લેવાનો છે. હવે અહીંયા શું કરવું? તો કાં તો x વાળી સંખ્યાને સરખી કરવી પડે, અને કાં તો y વાળી સંખ્યાને આપણે સરખી કરવી પડશે. આપણી મરજી. કોઈ પણને એકને સરખા કરી, એકને કટ કરી અને આપણે સાદું રૂપ આપી શકશું. તો જોવો જોઈએ, સમીકરણ આ છે ને એક સમીકરણ અહીંયા છે. તો x ને સરખા કરવા કે y ને સરખા કરવા? તો ચલો આપણે y ને સરખા કરીએ. અહીંયા 3y છે, નિશાનીને આપણે ધ્યાનમાં લેશું નહીં. 3y છે તો અહીંયા પણ 3y કરવા હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. તો આપણે શરૂઆત કરીએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, ચલો આને 3 વડે ગુણી દઈએ એટલે શું થઈ જાય? તો 3x + 3y બરાબર, આ 3 વડે ગુણાઈ જાય તો 5 તેરી અને 15. આ સમીકરણ જે છે તે જેમ છે એમ જ મૂકી દેવાનું. સમીકરણ 2, તો 2x - 3y = 4. ચલો, જો એકાદી ન આવડતું હોય ને તો આપણે શું કરવું પડે? નિશાની છે એ ફેરવવી પડે. અહીંયા ઉડી જાય. જો 3y કટ થઈ ગયા. તો જોવો જોઈએ, 3x + 2x એટલે કેટલા થઈ ગયા? 5x બરાબર. આ તો ઉડી ગયું એટલે કઈ વધશે નહીં. અહીંયા શું છે? 15 + 4, 15 ને 4 કેટલા થઈ જશે? 19. ચલો x ને કરતા બનાવી દઈએ તો x બરાબર 19/5. આ 5 અહીંયા x ની સાથે ગુણાકારમાં છે, એ બરાબર ની ઓલી બાજુ તો છેદમાં જતા રહે. x ની કિંમત અહીંયા મળી ગઈ છે. કેટલા મળી ગયા? 19/5. હવે આ કિંમત છે એ કોઈ પણ સમીકરણની અંદર આપણે મૂકી દઈશું એટલે આપણને y ની કિંમત મળી જશે. તો જોવો જોઈએ કયા સમીકરણની અંદર મૂકવું. તો આપણે પ્લસ વાળું સમીકરણ છે એને વધારે પ્રાયોરિટી દઈશું અને એમાં જ મૂકશું. શું કરવાને આવું? તો કે x વાળા જે સમીકરણ પ્લસ ધરાવે છે, એટલે કે કોઈ પણ પ્લસ છે એની અંદર મૂકશું તો આપણે બીજી ઝંઝટ નહીં થાય. માઇનસમાં આપણે કંઈક ભૂલ થઈ જાય છે. તમે પ્રેક્ટિસ કરશો. પણ આમાંય મૂકી શકાય એવું નથી કે આમાં ન મૂકી શકાય. પ્લસ વાળા મૂકી દઈએ તો આપણા માટે ઈઝી રહે. તો કઈ રીતે? જો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા, તો પેલું સમીકરણ શું આપેલું છે? જોવો જોઈએ, x + y = 5. ચલો એમાં x ની કિંમત મૂકી દે. શું છે x ની કિંમત? 19/5. 19/5 + y = 5 આવું આપેલું છે. હવે 5 અહીંયા છે, અહીંયા સરવાળો છે, તો અહીંયા લસા લેવો પડે. તો 19 + 5 વડે ઉપર નીચે ગુણી દે એટલે 5y / 5. શું કરી લીધું? ઉપર નીચે ગુણી દીધા. અહીંયા 2/5 આવી ગયા એટલે આપણે અહીંયા લખી શકીએ 5 બરાબર 5. આ 5 છે અહીંયા ગુણાઈ જાય તો શું થઈ જાય? જોવું જોઈએ. તો 19 + 5y બરાબર, આ 5 અહીંયા ગુણાઈ જાય એટલે 25 ને 25.
5 અહીંયા ગુણી દીધા છે, ખાસ ધ્યાન રાખજો. એટલે 5 ગુણ્યા 5 એટલે બચો 25. આ 19 છે એ બરાબરની ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. તો સ્થાન બદલે, નિશાની બદલે. 5y બરાબર 25 માઇનસ 19. તો 5y બરાબર 25 માંથી 19 જાય તો કેટલા વધશે? 6. અને y બરાબર 6/5. આ 5 છે ગુણાકારમાં ઓલી બાજુ જતા રહ્યા એટલે આપણને કિંમત મળી ગઈ y બરાબર 6/5. તો જો x ની વેલ્યુ અને y ની વેલ્યુ મળી ગઈ. આમ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર 6/5 મળે. કેટલો ઈઝી દાખલો છે. પરીક્ષાની અંદર આ રીતનો એક દાખલો પૂછાય છે. વિભાગ સી ની અંદર 3 માર્કનો લોપની રીતનો દાખલો પૂછાય છે. શીખી લેજો, સાવ ઈઝી છે. આગળના દાખલા પણ તમે સરળતાથી કરી શકશો જો વ્યવસ્થિત રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમારે કોઈ પણ દાખલો હોય તમને સરળતાથી થઈ જશે. હવે જોઈએ દાખલા નંબર 2. તો જો અહીંયા શું કીધું છે બીજા દાખલાની અંદર? 3x + 4y બરાબર 10. એ પહેલું સમીકરણ આપી દીધું. 2x - 2y બરાબર 2. બીજું સમીકરણ કહી દીધું, બરોબર? સમીકરણ 1 અને સમીકરણ 2. હવે શું કરવું જોઈએ? ગમે એકને આપણે સરખા કરવા પડશે. તો કોને સરખા કરશું? જો અહીંયા બંનેને ગણવા પડશે x ને, પણ પરંતુ અહીંયા જો સમીકરણ 2 ને 2 વડે ગુણી દઈએ એટલે આ બે કેવા થઈ જશે? સરખા. તો આ સમીકરણને 2 વડે ગુણી દઈએ. ચલો, સમીકરણ 2 ને 2 વડે ગુણતા તો પહેલું સમીકરણ છે એમ નામ લખીએ. ચલો, 3x + 4y બરાબર 10. બીજા સમીકરણને 2 વડે ગુણવાના છે, ખાસ ધ્યાન રાખજો. 2 × 2 = 4, 4x - 2 × 2 = 4y બરાબર 2 × 2 = 4. જોવો જોઈએ શું કટ થાય છે? +4y - 4y આ બે કટ થઈ ગયા. 3x + 4x, 3x ને 4x 7x બરાબર અહીંયા શું થઈ જશે? 10 ને 4 14. x ને કરતા બનાવો તો 14/7 છે ગુણાકારમાં, એ ક્યાં જતા રહે? છેદમાં. કટ થાય છે 7 × 2 = 14. તો x બરાબર આપણને મળી ગયા કેટલા? 2. કેટલો ઈઝી દાખલો. x ની કિંમત સમીકરણ પ્લસ વાળું છે એમાં મૂકી દઈ. ચલો, તમે બીજામાં મૂકી શકો, પણ મેં વાત કરી એમ આપણા માટે પ્લસ વાળું સમીકરણ છે એ નિશાનીમાં ક્યાંય ભૂલ પડશે નહીં. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો, સમીકરણ 1 શું આપ્યું છે? 3x + 4y બરાબર 10. x ની કિંમત મૂકી દઈ. ચલો, આ 3 x બરાબર કેટલા મળી ગયા? 2 મૂકી દો. 2 + 4y બરાબર 10. 3 × 2 = 6 + 4y બરાબર 10. આ 6 છે પ્લસ છે, બરાબરની ઓલી બાજુ જાય માઇનસ. તો 4y બરાબર 10 - 6. તો 4y બરાબર 10 માંથી 6 જાય તો 4 વધે અને y બરાબર 4/4. 4 ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો એ ભાગાકારમાં જતા રહે. 4 × 1 = 4. y બરાબર 1. કેટલો ઈઝી દાખલો. સરસ રીતે આવડીએ. રોકડા 3 માર્ક. આટલો દાખલો ગણો રોકડા 3 માર્ક. આપણને લોપની રીતે જ કીધું છે કે લોપની રીતે દાખલો છે એ ગણો. બંને રીત કીધેલી હશે નહીં.
આદેશની રીત આપણે કરી ગયા છે, એટલે હું તમને આદેશની રીતે કરાવતો નથી. કોઈ પણ એક સમીકરણનો આદેશ લઈ અને આપણે કરી શકીએ. પરીક્ષાની અંદર એક જ રીતનો દાખલો પૂછશે, આપણને બંનેની પ્રેક્ટિસ થાય એટલે આપણને આદેશની રીતે કરવાનું કીધું છે. આપણે આખા સ્વાધ્યાયની અંદર એક જ રીતથી દાખલા ગણશે. વ્યવસ્થિત રીતે જો આવી રીતના આપણને જવાબ મળી જશે. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 મળે. કેટલું ઈઝી, સિમ્પલ રીતે આપણે કરી શકીએ. ક્વેશ્ચન નંબર 1 નો દાખલા નંબર 3 છે અને ત્યાર પછીના આગળના છે એ આગળના વિડીયોની અંદર જોઈએ. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ ચાલુ રાખો. દાખલાનો જવાબ આવી જાય છે કે નથી આવતો એ મને જરૂરથી કોમેન્ટની અંદર જણાવો.